જામનગર શહેરમાં ચોમાસા સુધી પાણી વિતરણ વ્યવસ્થામાં વિક્ષેપ નહીં આવે તેવો મહાનગરપાલિકાનો દાવો। આગામી 3 માસ માટે પાણી વ્યવસ્થાપનનું આગોતરું આયોજન તૈયાર। શહેરની 8-50 લાખથી વધુ વસ્તીને દરરોજ 155 એમએલડી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। રણજીત સાગર, સસોઈ, ઊંડ 1 અને આજી 3 ડેમમાંથી પાણીનો પુરવઠો ચાલુ। રણજીત સાગર ડેમમાં હાલ 450 એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ। સસોઈ ડેમમાં 321 એમસીએફટી પાણી ઉપલબ્ધ હોવાનું તંત્રનું કહેવું। ઊંડ 1 ડેમમાં 354 એમસીએફટી પાણીનો સંગ્રહ ઉપલબ્ધ। આજી 3 ડેમમાં 586 એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ। રણજીત સાગર ડેમનું પાણી 8 સપ્ટેમ્બર સુધી ચાલશે। ઊંડ 1 ડેમનું પાણી 25 જુલાઈ સુધી ઉપલબ્ધ રહેશે। સસોઈ અને આજી 3 ડેમનું પાણી 31 જુલાઈ સુધી ચાલશે। નર્મદા કેનાલ NC8 મારફતે પણ પાણીની આવક ચાલુ। ઓગસ્ટ મહિનાથી નર્મદા કેનાલમાંથી વધુ પાણી મેળવવાની યોજના જરૂર પડે સૌની યોજનાના માધ્યમથી વધારાનું પાણી મેળવવામાં આવશે। પૂરતા જળજથ્થા અને આગોતરા આયોજનથી પાણી પુરવઠો યથાવત રહેશે। સારો વરસાદ થતાં ડેમોમાં નવા પાણીની આવકથી સ્થિતિ વધુ મજબૂત બનશે। મહાનગરપાલિકાનો દાવો, નાગરિકોને નિયમિત પાણી પુરવઠો મળતો રહેશે। હાલે જામનગર શહેરમાં પાણી પૂરું પાડતા જે સોર્સ છે એમાં મુખ્યત્વે રણજીત સાગર, સસોઈ ડેમ, ઊંડ 1 ડેમ, આજી 3 ડેમ અને નર્મદા છે। એમાંથી રણજીત સાગરમાંથી 45 એમએલડી પાણી ઉપાડીએ છીએ, સસોઈ ડેમમાંથી 25 એમએલડી પાણી ઉપાડીએ છીએ, ઊંડ 1માંથી 35 એમએલડી અને આજી 3માંથી 40 અને ઘટતું પાણી 10 એમએલડી નર્મદામાંથી ઉપાડીએ છીએ। કુલ 155 એમએલડી પાણી આખા શહેરમાં વિતરણ કરીએ છીએ અને આ પાણી તમામના ડેટા પ્રમાણે 31 જુલાઈ સુધી ચાલે એમ છે। ત્યાં સુધી શહેરમાં પાણી વિતરણમાં વિક્ષેપ પડે તેમ નથી। ત્યાર પછી જો વરસાદ ખેંચાય તો સૌની યોજનાથી ડેમ ભરવાની કાર્યવાહી ચાલુ છે, તેમજ નર્મદાની પાઇપલાઇનમાં પાણી વધારો મેળવવાનું પણ આયોજન કરવામાં આવેલ છે। જો વરસાદ ખેંચાય તો એ પ્લાનિંગ પ્રમાણે આગળ વધશું।